તો જય માતાજી, રાધે રાધે। આજના નવા લોક વિડીયોમાં તમારું સ્વાગત છે। કેમ છે? બધી મજામાં જ હશે। આપણે ના ધોઈને સરસ મજાનું ફ્રેશ થઈ ગયા છે ને આજે આપણે જવાનું છે આપણા ભત્રીજાને સ્કૂલે તેડવા માટે। તેને પેપર ચાલે છે એટલે તેને રૂલી રજા મળી જશે। તો ચાલો આપણે તેને તેડતા આવીએ। તો મિત્રો આપણે ભત્રીજા નિહાળથી બેહાડી દીધો છે એક્ટિવામાં ને આપણે પાસે ઘર તરફ નીકળી ગયા છે। વિડીયોમાં બન્યા રહો। આજે તો આપણે ભત્રીજાને તેડવા જતા સમાજનું પેપર હતું, આપણે એને પૂછીએ પેપર કેવું ગયું છે તો જોઈ શકો। એકદમ મસ્ત રીતે તો પેપર એકદમ સરસ રીતે ગયું છે। તો ચાલો રસ્તામાં ફોન ઉપર વધારે આપણે વિડીયો નથી ઉતારવો, ઘરે જઈને પાછું વિડીયો ઉતારશું। વિડીયોમાં બન્યા રહો પાછા। મિત્રો આપણે ભત્રીજાની ઘરે ગયા હતા, ત્યાંથી પાછા ઘરે આવીએ છીએ કે મારી મમ્મી અહીંયા મુંબઈમાં સરસ મજાના સાથીયા કરી નાખ્યા છે। અમારા ઘરે કાયમી મમ્મી પૂજા કરે જ છે। અહીંયા તમે જોઈ શકો સરસ મજાના સાથીયા છે ને આપા પણ છે। અહીં આપણે જેઠાલાલ ચાલી રહ્યા છે, ચાલો આપણે જેઠાલાલ જોઈ લઈએ। મિત્રો અત્યારે મારા ઘર પાસેથી જે રોડ નીકળ્યો છે તે રોડ ઉપર બે પટ્ટા મારે છે કલરથી, તો તેનું મશીન આવ્યું છે, ચાલો હું તમને બતાવું। અને કલરમાં ભરાય છે, એકદમ ગરમ હોય છે, તમને દેખાતું હોય તો મિત્રો જો આ રીતે રસ્તાની બંને તરફ રંગના પટ્ટા લગાય છે, પીળા રંગના છે, તમે જોઈ શકો। જો આ લગાવડાઈ ગયેલ છે ને આ સાઈડ લગાવે છે, તમે જોઈ શકો કે આ રીતે। ચાલો હું તમને બતાવું। અત્યારે તેમાં રંગ ભરાઈ રહ્યો છે મશીનમાં। તો મિત્રો તમે જોઈ શકો આ રીતે રંગ ભરાય છે ને પછી આ રીતે ફોટો લગાવે છે। તો મિત્રો એ રીતે તે રસ્તાની બંને તરફ વટા લગાવે છે, એ રંગ તો નથી પણ કંઈક અલગ જ પદાર્થ છે, જે એકદમ ગરમ છે। તો એ રીતે બંને તરફ પટ્ટા લગાવે છે, તે અમારા ઘર પાસે પૂગ્યું છે અત્યારે ને તેમાં હજી રંગ જ ભરાય છે। કેવડું મોટું કન્ટેનર છે, કન્ટેનર નહીં થોડા છે, રંગ ભરી રહ્યા છે, તે મશીન દ્વારા તે પછી આખા રસ્તે ફોટો લગાવે છે, તેમાં હજી રંગ ભરાય જ રહ્યું છે, તમે જોઈ શકો। ચાલો તે તેનું કામ કરે છે ને આપણે આપણું એક કામ કરવાનું છે। આજે આપણા મીનારાણીને સાફ કરવાના છે, તો ચાલો આપણે તેને સાફ કરી નાખીએ। મિત્રો આજે આપણે મીનારાણીને એકદમ સાફ કરવાના છે આપણે, તો ચાલો આપણે સાફ કરી નાખીએ સરખી રીતે। કેટલા સમયથી સાફ કરી નહોતી, આજે એનો વારો આવી ગયો છે, સરખી રીતે આપણે સાફ કરીએ છીએ। તો આજે આને સાફ કરી નાખીએ આપણે। તમે જોઈ શકો આપણે સરખી રીતે સાફ કરીએ છીએ। ચાલો સાફ કરીને પાછું મળીએ, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો પાછો તમે। મિત્રો તમે જોઈ શકો રોડ પર બંને તરફ પટ્ટા લાગી ગયા છે ને અત્યારે હું પાછો આમ જોવા નીકળ્યો છું। ખાલી આપણે જોઈએ તો ખરા કેવી વાત છે। આ પટ્ટા આમ તડકામાં ચમકે બહુ રેડી ના, એકદમ ગરમ ગરમ હતો, કલર તો નહોતો, એક અલગ જ પદાર્થ હતો। તો અત્યારે હું નીકળી ગયો રોડ ઉપર ચાલતો। હા ભાઈ, આ પદાર્થનું નામ ખબર હોય તો કોમેન્ટ કરી નાખજો। આગળ એક બાચકું તો હતું પણ એમાં કંઈ સમજાણું નહીં, ઇંગ્લિશમાં હતું ને, ઇંગ્લિશ આપણે ક્યાં આવડે।
રેડી. તો હું ભત્રીજ બે નીકળ્યા છે ત્રણે. ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો પાછા. જો આ રીતની થેલી છે, આમાં તે પાવડર હતો, તમને બતાવું. જો આમાં ઇંગ્લિશમાં લખ્યું છે, ઇંગ્લિશ મને આવડતું નથી, તમે જોઈ લો, વાંચી લીજો કીવાનું છે. રેડી. હવે આ એક બીજી પેઢી, આ એક પહેલી પેઢી, તો તમે જોઈ લીજો. રેડી. ચાલો હવે પાછા આપણે ઘર તરફ નીકળી જઈએ. તો મિત્રો આપણે આપણી મેના રાણીને સરસ મજાની સાફ કરી નાખી છે ને પછી આવી ગઈ છે અગાસ ઉપર. અગાસ ઉપર આવવાથી એકદમ સરસ મજાની અનુભવ તો નહીં પણ સખૂન મળે છે. રેડી. ને મારા ભેગું મારો ભત્રીજો ન હોય એવું તો કોઈ દી બને નહીં. એ અહીંયા ગણપતિ બાપાની જેમ બેસી ગયો છે ને આપણે પણ જો અહીંયા ઊભા ફરીએ છીએ. અત્યારે સાંજનું ટાણું છે સરસ મજાનું. અગાસ ઉપર આપણે પૂરી ગયા છે. અગાસ ઉપર તો યાર મજા જ મજા આવે છે. રેડી. આપણી મેના રાણીને સાફી કરી નાખી આજ તો, એટલે એક કામ નીકળી ગયું છે. ને આપણે તેને ખાલી પાલિશ મારવાની છે, તો તે પાલિશ મારી નાખીએ. તો મિત્રો અમારા ઘરે અહીંયા શાકભાજીની હોમ ડિલિવરી થાય છે, તમે જોઈ શકો. કાંઈ શાકભાજી લઈને આવે છે, કાંઈ નહીં પણ અઠવાડિયામાં 1-2 વાર આવી જાય. અને હોમ ડિલિવરી થઈ જાય છે અમારે ઘરે. તો મારા ઘરે આવે કે નહીં કોમેન્ટ કરી નાખજો. બાકી અમારા ઘરે તો એને આવે શાકભાજી આપણે લઈ લેવાની, હોમ ડિલિવરી થાય છે. વિડીયો બન્યા રહો. વિડીયો જોવાની મજા આવતી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું યાર ભૂલતા નહીં. પાછા લાઈક ને કોમેન્ટ કરતા જ જજો. સબસ્ક્રાઈબ કરતા જ, નાનો ભાઈ સમજીને છે કરી નાખો યાર. સબસ્ક્રાઈબ કરવાનું તમારું કામ બગડી જવાનું છે. સબસ્ક્રાઈબ કરી દો ને કોમેન્ટમાં એક પ્યારી સી સ્માઇલને મોકલી દેજો. રેડી. આપણો ભત્રીજો પણ તમને કે એની વાત તો માની લો. પ્યારી સી સ્માઇલ એ મોકલી દેજો. સબસ્ક્રાઇબ ને લાઈક તો ભૂલતા જ નહીં. ફૂલ બાકા ચેકિત બોલાવવાનું છે સબસ્ક્રાઇબ ને લાઈક માં. તો આપણે ભત્રીજ અહીં કહી દીધી, હવે એની વાત માનવી જ પડે તમારે. રેડી. માની લેજો એની વાત. તો મિત્રો અત્યારે આપણે જવાનું છે લગ્નમાં, એટલે આપણે એકદમ ઢીંગલા જેવા તૈયાર થઈ ગયા છે. ને હવે આપણે એક્ટિવાની ચાવી આપણા હાથમાં આવી ગઈ છે. તો હવે આપણે એક્ટિવા લઈ ને જવાનું છે લગ્નમાં. એક્ટિવા નહીં પણ મેના રાણી આપણી, તો એને આજે સરસ મજાને નવરાવી દીધી છે. તો ચાલો તમને બતાવું ને આપણે એને લઈ જવાનું છે લગ્નમાં. તો આપણી મેના રાણી અહીંયા ઊભી છે, તો તમે જોઈ શકો. હા, તમે જોઈ શકો આપણી મેના રાણી કેવી લાગે. બાકી આને એકદમ આજે આપણે નવરાવી દીધી છે. તો આને લઈને આપણે જવાનું છે લગ્નમાં. તો વિડીયોમાં રહેજો તમે કન્ટિન્યુ. તો ચાલો આપણે જઈએ લગ્ન. તો મિત્રો આપણે સરસ મજાના લગ્નમાં પહોંચી ગયા છે. તમે જોઈ શકો સોલંકી પરિવારના લગ્ન છે. તો ચાલો આપણે જઈએ અંદર લગભગ વિડીયો તો ઉતારી જ લે. ચાલો વિડીયોમાં બની રહેજો, કન્ટિન્યુ રહેજો પાછા. તો ફાઇનલી મિત્રો આપણે પાછા લગ્નમાંથી ઘરે પહોંચી ગયા છે. ને લગ્નમાં જમવાનું એક નંબર હતું, જલસા પડી ગયા છે. ને પાછા આપણે લગ્નમાંથી ઘરે તો આવી ગયા છે. તો હવે આજનો વ્લોગ વિડીયો આપણે પૂરો કરીએ. મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રાધે રાધે. સબસ્ક્રાઈબ કરવાનું પાછા ભૂલતા નહીં, લાઈક ને શેર કરતા રહેજો.